ડીસામાં બનેલી દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને અમદાવાદમાં ફટાકડા બનાવતા અને વેચતા એકમો પર ચેકિંગ હાથ ધરાયું. બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટથી 21 લોકોના મોતે તંત્રને દોડતું કરી દીધું છે. અમદાવાદ જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે, જે અંતર્ગત ફટાકડા બનાવતા અને વેચતા એકમો પર તપાસ કરવામાં આવી. પોલીસ વિભાગ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા વાંચ ગામે ફટાકડા બનાવતા એકમોની તપાસ કરાઈ છે. ચેકિંગ દરમિયાન અનેક એકમો પર બેદરકારીઓ પણ સામે આવી છે, જ્યાં ખુલ્લા વીજ વાયરો અને બિનજરૂરી પૂઠા તેમજ ભંગાર અને કચરો જોવા મળ્યો. તો બીજી તરફ ફટાકડાના વેપારીએ જણાવ્યું કે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. વર્ષમાં અમારે લગભગ એલસીબી અને એસઓજીનું દર 2 મહિને એકવાર ચેકિંગ હોય છે. એલસીબી અમારા આવીને સ્ટોક કેમિકલ આ તે જે ચેક કરે છે કે કેટલો પ્રમાણનું અમે લોકોએ કેમિકલ મહિના દીઠ વાપર્યું છે, એના રજિસ્ટર હોય ને એના ચેક કરે. એસઓજી આવીને અમારું કેમિકલ કામ ચાલતું હોય, કેટલા સ્ટોરેજમાં અમે કામ કરીએ છીએ એની તપાસ દર 2 મહિને એકવાર વિઝિટમાં આવે છે લોકો, અને એ લોકો તપાસ કરતા હોય. ફાયરવાળા વિભાગના લોકો દર 6 મહિને એકવાર વિઝિટમાં આવે છે, અને એ લોકો વર્ષમાં 2 વાર વિઝિટ કરે છે. બનાસકાંઠામાં ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના બાદ ગુજરાતમાં અનેક જગ્યાઓ પર ફાયર વિભાગ અને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફાયર ઓફિસર આપણી સાથે છે. રમેશભાઈ, ખાસ તો કયા પ્રકારનું ચેકિંગ આપે કર્યું અને શું બેદરકારી સામે આવી? આપે કહ્યું એમ ડીસામાં જે ઘટના ઘટી ગઈ એના તકેદારી સ્વરૂપે, કારણ કે પ્રિવેન્શન ઇઝ ધ બેટર, પ્રિવેન્શન માટે થઈને જ અત્યારે આપણે ફરી રહ્યા છીએ કે એમની એનઓસી ચેક કરી રહ્યા છીએ, એનઓસી વેલિડ છે કે નહીં. ત્યાર સિવાય એટલે કે એને બાદ કરતાં જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એમાં રહેલા ફાયર સેફ્ટીના સાધનો એ પ્રોપર કન્ડિશનમાં છે કે નહીં, ઉપયોગમાં આવી શકે એવા છે કે નહીં, અને નથી આવે એવા તો અમે એમને સૂચના આપીએ છીએ કે ભાઈ આ એક્સટિંગ્વિશર કે આ બી સાધન છે તમારે એને રિપ્લેસ કરવું પડશે. આપના ધ્યાન પર કેટલા એવા યુનિટ આવ્યા કે જેના લાયસન્સ રિન્યૂ જ ન કરવામાં આવ્યા હોય? કેટલા એવા આપના ધ્યાન પર યુનિટ છે કે જેણે યોગ્ય રીતે તકેદારી રાખી સમય પર તેને રિન્યૂ નથી કરાવ્યા? લાયસન્સ જે વાત છે એ પોલીસ ખાતાની વાત છે. અમારા ફાયર ડિપાર્ટમેન્ટની જ્યાં સુધી વાત આવે છે ત્યાં સુધી ફાયર એનઓસીની વાત છે. જેટલા બી યુનિટ ચેક કરવામાં આવે છે દરેકને ફાયર એનઓસી વેલિડ છે. એ લોકોને 3 વર્ષ સુધીની એનઓસી મળેલી છે અને એ વેલિડ છે. એક પણ એવું એકમ નહોતું કે જેને ફાયર એનઓસી જે કહેવાય કે તેને રિન્યૂ કરવાની જરૂર હોય? નહીં, ઓલરેડી વેલિડ છે. પતી ગયેલી હોય તો આપણે એમને રિન્યૂ કરવાની જરૂર પડે, અને તો એમને ના એક પણ યુનિટ જોવા નથી મળેલું. દરેકની વેલિડ એનઓસી હતી. મોટાભાગની ફેક્ટરીઓ અત્યારે બંધ જોવા મળી રહેલી છે, પણ જે બી ફેક્ટરીઓ સાથે અમને માલિકો મળેલા છે ત્યાં અમે એમના સાધનો ચેક કરેલા છે, કહેવા યોગ્ય દરેક પ્રકારની સૂચના એમને આપેલી છે. અને કયા પ્રકારનું ચેકિંગ કર્યું આપે? ઇલેક્ટ્રિક વાયર, ઇલેક્ટ્રિક કેબલ ન હોવો જોઈએ, તેમ છતાં મોટા ભાગના એકમોમાં અમે પણ જોયું, TV9ની ટીમે પણ ચેક કર્યું, લગભગ દરેક જગ્યાએ ઇલેક્ટ્રિકના કેબલો ખુલ્લા છે. હા, એ જ વાત છે, પ્રિવેન્શનની જ વાત છે કે જે જગ્યાએ તમને આ જોવા મળે છે, જેમ કે અમારા ધ્યાનમાં આવે તો અમે પણ એમને એ જ કહેતા હોય છે કે વાયર ખુલ્લા ન રાખવા જોઈએ, કારણ કે વાયરિંગ તેમ છતાં ખુલ્લા રાખ્યા છે તો તમે શું પગલાં લેશો? જો જ્યાં આગળ એવું ધ્યાનમાં તો આવ્યું જ નથી હોય તો અમે એમને કહી દઈએ છીએ કે ભાઈ અમે તને પાઇપમાં લઈ લો. એની જે પાઇપ આવે છે પ્લાસ્ટિકની, આપણે જોઈએ તો આ બલ્બ છે અને વાયર ખુલ્લો છે. તમે ને હું અત્યારે જ આયા છીએ અહીંયા આંગળી, તમે ને હું અત્યારે જ અહીંયા આંગળી આવેલા છીએ, અત્યારે આપણે ધ્યાન પર લાવ્યું છે ને અત્યારે અમને સૂચના આપવામાં આવશે. આવા આપ સવારથી કેટલા યુનિટ ચેક કર્યા છે અને કેટલી જગ્યા પર કયા પ્રકારની સૂચના આપી છે? જે સૂચનાઓ તમને કહી રહ્યો છું એ જ સૂચનાઓ બધી જગ્યાએ આપવામાં આવેલી છે કે ખુલ્લી જગ્યા ઉપર છે એટલે એ ખુલ્લી જગ્યા સાફ રાખવાની કહેવામાં આવે છે. સાધનો જે છે એના ઉપર એમની ડસ્ટ જે પાવડરની પડેલી હોય છે એને સાફ કરવાનું કહેવામાં આવે છે પાણીના કપડાથી, કે એને ચોખ્ખી રાખો, કારણ કે એ વસ્તુ ખરાબ હશે ને આગ પકડશે તો આપણે એનો ઉપયોગ કરી જ નહીં શકીએ. એટલે જે બી એના ઓનર્સ છે કે જ્યાં આગળ બીજો સુપરવાઇઝર કે કોઈ મળે છે એને આપણે એમ કહીએ છીએ કે ભાઈ તો આને ભીના કપડાથી રોજે તમારા કારીગરને કહો કે આને સાફ કરી નાખે. આપની પાછળ જ જોઈએ તો પૂઠાનું પ્રમાણ બહુ વધારે છે કે જે આગને બહુ સરળતાથી પકડી લે, અને બાજુમાં જ દારૂખાનું છે અને બનાવવાની કામગીરી ચાલતી હોય. આ પ્રકારનું ચાલે ખરું? જે વસ્તુ મેન્યુફેક્ચરિંગ થતી હોય તેનું પેકેજિંગ મટીરિયલ હોય જ છે. આપણે તમે આવ્યા એ પહેલાં જ મારી જે બાઇટ ચાલતી હતી એમાં એવું જ કહેવામાં આવ્યું છે કે જે પેકેજિંગ મટીરિયલ છે એને મેનેજ કરવાની જરૂર છે.
જે બી ખુલ્લો પ્લોટ છે ત્યાં આગળ આ પ્રોડક્શન થતું હોય એને પેકેજમાં ભરવાનું હોય તો એને મેનેજ કરવાની જરૂર છે. એ જે તે મેનેજ કરવાની સૂચના આપણે એમને આપીએ છીએ કે ભાઈ આ જે અમારા ધ્યાનમાં આવે છે તો તમે એને આવી રીતના મેનેજ કરો અને એ એમની પાસે આપણે ફોલો કરાવવાનું છે. આ ફર્સ્ટ વિઝિટ છે, જ્યાં બી ધ્યાનમાં આવે છે ત્યાં કહેતા જઈએ છીએ. હજી વિઝિટો થશે અને ફરી પાછું આવું દેખવામાં આવશે તો આપણે એમને આગળ કોઈ પણ પગલાં જે લેવાતા હશે. રૂટીનમાં કેટલા સમયે વિઝિટ થતી હોય છે આપની?